તો શરીરની અંદર ચરબી હોય છે, એમાં 3 ટાઈપની ચરબી હોય છે. તેમાં સૌથી પહેલી હોય છે એસેન્શિયલ ફેટ, એટલે કે જે જરૂરી ચરબી. તો શરીરની અંદર ચરબી પણ જરૂરી છે. શા માટે ગુડ ફેટ જરૂરી છે બોડીમાં? તો કે વિટામિન એ, વિટામિન ડી અને વિટામિન ઈના એબ્ઝોર્પ્શન માટે, એટલે કે એ વિટામિનને જો બોડીની અંદર ફંક્શન પ્રોપર કરવું હોય તો જરૂરી છે ફેટ. અને ફેટ જે છે પુરુષોમાં હોવી જોઈએ 2% અને મહિલામાં હોવી જોઈએ 10થી 12%. જો આનાથી વધારે થાય તો એ પ્રોબ્લેમ શરૂઆત કરે છે, અને પ્રોબ્લેમની શરૂઆત પહેલાં આપણે જો એને કંટ્રોલ કરી લઈએ તો ખૂબ સારી વાત કહેવાય ને. એ ઉપરાંત બોડીની અંદર જે ફેટ ચરબી જે છે તે બોડીના આખા દિવસ દરમિયાન એનર્જી પ્રોવાઈડ કરવાનું કામ કરે છે, ઉર્જા આપવાનું કામ કરે છે. સાથે સાથે આપણા અંદરના ઓર્ગન જે છે તેને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે, સેલને જે છે રિજનરેટ કરવાનું કામ કરે છે સારી રીતે. અને એ ઉપરાંત બીપી અને કોલેસ્ટ્રોલ જે છે તેને કંટ્રોલ કરવાનું કામ કરે છે. હવે આ ફેટ હોવું જોઈએ તેના કરતાં વધારે વધી જાય છે, તેનાથી જ ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ આમાં અનબેલેન્સ થાય છે અને લાઈફ ટાઈમ માટે મેડિસિન ચાલુ થાય છે.